નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે પ્રીતિ. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી. આજથી 2 દિવસ ગુજરાતવાસીઓ સાવધાન રહેજો. આંધી વંટોળ અને ધૂળની ડમરીઓ ઉડશે. આંધી વંટોળની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે. પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી કરવામાં આવી છે અને સાથે જ આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાતાવરણમાં અસર જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી કરવામાં આવી છે. તો 2 દિવસ બાદ ફરી 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન. तो 19 और 20 अप्रैल में डस्ट रेंजिंग विंड आने का संभावना है, जिसमें हम येलो वार्निंग दिए हुए हैं. और जो हमारा तटीय क्षेत्र है उत्तर पूर्व जो अरेबियन सी और एडजॉइनिंग जो साउथ गुजरात की तटीय क्षेत्र है, इसमें फिशरमैन के लिए भी वार्निंग दिया गया है. इसमें आपका डे 2 में जाएगा 19 अप्रैल को. विंड स्पीड है 45 to 50 किलोमीटर प्रति घंटा में. સમાચાર દિલ્હીથી, જ્યાં 4 માળની ઇમારત ધરાશાયી થઈ છે, જેમાં 4 લોકોના મોત થયા છે. ઉત્તર પૂર્વ દિલ્હીના દયાલપુરમાં ઇમારત ધરાશાયી થઈ હોવાની ઘટના. 10 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હજુ પણ રેસ્ક્યુ કામગીરી શરૂ છે. કાટમાળ નીચે દબાયેલા 14 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 4 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હજુ પણ કાટમાળ નીચે કેટલાક લોકો દટાયેલા હોવાની શક્યતાઓ છે. રાહત અને બચાવ કાર્ય અત્યારે પણ ચાલી રહ્યું છે. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો ઘટના સ્થળે હાજર છે. ઇમારત ધરાશય થયા પછી એનડીઆરએફને પણ બચાવ માટે ઘટના સ્થળે બોલાવવામાં આવ્યું હતું, જેથી ઇમારતની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય. અધિકારીઓએ ઇમારત ધરાશય થવાના કારણની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે ઇમારતનું બાંધકામ બેદરકારી અને જર્જરિત માળખું હતું, જેના કારણે અકસ્માત સર્જાયો હોઈ શકે. ત્યારે હાલ તો રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને અધિકારીઓ વધુ તપાસ કરી રહ્યા છે. जो एक्सीडेंट हुआ है रात के 2:38 की बात है. लगभग सभी सोए हुए थे, किसी को पता नहीं था और ऐसा कुछ इशू नहीं था कि बिल्डिंग टेम्परेरी थी या कुछ ख़राब थी या हमें लग रहा हो कि गिरने वाली है. सडनली एक्सीडेंट हुआ है. धीरे हमने जो कैमरे की क्लिप देखी है वो धीरे धीरे उसमें गिरा है. और इस बिल्डिंग के अंदर 3 फ्लोर थे. फर्स्ट फ्लोर पे लैंडलॉर्ड रहते थे और सेकंड और थर्ड फ्लोर पे ये रेंट पे दे रखी थी. तो अब आइडिया नहीं है कि कितनी डेथ हुई है, क्या हुआ है. वो धीरे धीरे एनडीआरएफ की टीम लगी हुई है. अब जब ये सब खुलेगा तब पता लगेगा. वो सब लोग सो रहे थे, अचानक पता नहीं क्या हुआ, एकदम गिरने की आवाज हुई. कुछ बस सब अपने अपने घरों से बाहर निकले तो पूरी गली में धुआं ही धुआं था. जब देखा तो उधर 4 मंजिला मकान पूरा तहस नहस हो गया था ये. फिर पब्लिक ने तुरंत ही जाके उसमें निकाला तो कुछ लोग निकले जो ऑन द स्पॉट खत्म हो गए थे. कुछ को अस्पताल लेके गए हैं, अब कुछ इसमें अभी भी दबे हुए हैं. मकान बिल्कुल सही था, नया बना हुआ था, टाइल पत्थर लगा हुआ, बिल्कुल ओके मकान था. बस ये था एल टाइप का प्लॉट था वो, तो इसी वजह से शायद उसमें कहीं ना कहीं कमी रह गई हो किसी वजह से. अजीम की बहू, बच्चे हैं, पोते पोते हैं. ये आपके रिश्तेदार हैं? देवर है मेरा, पोती पोते और देवर है. सभी है. किसी कोई नजर नहीं आया कहाँ है कहाँ नहीं. आप लोगों को पुलिस से कोई जानकारी मिली है उनके बारे में? कुछ नहीं मिली. ગૂગલ મેપનો સહારો લેવો લોકોને મોંઘો પડી રહ્યો છે. ઝાંસીમાં 3 લોકોને ગૂગલ મેપનો સહારો લેવો ભારે પડી ગયો. કારમાં સવાર 3 જાનૈયાઓનો જીવ જતા જતા બચી ગયો. આ ઘટના મગરપુર રેલવે સ્ટેશનની છે. બોલેરો કારમાં 3 લોકો બેઠા હતા, જે લલિતપુર જઈ રહ્યા હતા. ગૂગલ મેપ પરથી રૂટ વિશે માહિતી મેળવી રેલવે ક્રોસિંગ પર પહોંચ્યા. રેલવે ક્રોસિંગ પાર કરતી વખતે કાર ફસાઈ ગઈ. કાર ચાલકે રેલવે ટ્રેક પર ફસાયેલી કારને બહાર કાઢવા અનેક પ્રયાસ કર્યા. તે સમયે પૂર ઝડપે બુંદેલખંડ એક્સપ્રેસ આવી ગઈ. જાનૈયાઓએ કારમાંથી ઉતરી પોતાનો જીવ બચાવી લીધો, જ્યારે ટ્રેન કારને ટક્કર મારતી નીકળી ગઈ હતી. રેલવેના પીઆરઓ મનોજ કુમારસિંહે કારના માલિક સામે ફરિયાદ નોંધાવી છે. ग्वालियर से बनारस के लिए भी बुंदेलखंड एक्सप्रेस जा रही थी. इसमें मगरपुर के पास ऐसी घटना संज्ञान में आई थी. तो इसमें जो बुलेरो वाले के खिलाफ जो रेलवे के द्वारा जो एक्शन लिए जाते हैं उसके खिलाफ विधिक कार्रवाई की जा रही है. वहां पर ऐसा कोई भी न तो गेट था
और फिर भी वो ट्रैक के पास में आ गया। तो उसने टोटली ट्रेस पासिंग की है, तो ट्रेस पासिंग में उसके खिलाफ जो उचित कार्रवाई है, कानूनी कार्रवाई की जाए। तो कोई जनहानि तो नहीं? नहीं, इसमें किसी प्रकार की कोई जनहानि नहीं हुई है, थोड़ा ट्रेन विलंबित हुई। વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। યુવક અને મહિલાને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો છે। બાંજલપુર વિસ્તારમાં અલબાકના નામ પાસેની આ ઘટના છે, જેમાં બે અસામાજિક તત્વો એક મહિલા અને યુવકને માર મારતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે। કયા કારણસર યુવક અને મહિલાને માર મારવામાં આવી રહ્યો છે તે તપાસ બાદ ખુલાસો થશે। તો વડોદરાનો આ વિડીયો છે। અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવી આ ઘટના। યુવક અને મહિલાને ઢોર માર મારવામાં આવી રહ્યો છે। જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરાથી વિડીયો સામે આવ્યો છે। અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। આ વિડીયો મામલો શું છે? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો મારામારી, લૂંટફાટ, અકસ્માત જેવી ઘટનાઓ હવે રોજબરોજ બનતી રહે છે અને એમાંનો જ એક નમૂનો કહી શકાય। માજલપુર વિસ્તાર હળવા નાકે આવેલું છે। શાક માર્કેટ છે ને શાક માર્કેટ પાસે જોઈ શકાય છે કે એક મહિલા છે ને એક પુરુષ છે, તેમને કેટલાક શખ્સો જે છે તે ઢોર માર મારી રહ્યા છે અને પુરુષ જે છે તેને ઉચકીને નીચે પછાડી રહ્યા છે। મહિલા જે છે માર ખાતા ખાતા મદદ માટે ગુહાર લગાવી રહી છે, પરંતુ તેની મદદ જે છે તે કોઈ કરતું નથી અને લોકો વિડીયો બનાવવામાં મશગુલ રહે છે। આ વિડીયો જે છે જોતજોતામાં વાયરલ થઈ ગયો છે અને આ વિડીયો જે પોલીસ છે તેની પાસે પણ પહોંચી ગયો છે। મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જે છે તે ઘટના સ્થળ પર પહોંચ્યો હતો, ત્યાં તપાસ કરી હતી, પરંતુ પોલીસને હજી સુધી ફરિયાદી નથી મળી આવ્યો। એટલે ટૂંકમાં કહીએ તો આ વિડીયો એ જ વાતનો પુરાવો છે કે વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાનો ડર નથી અને લોકો જે છે અમાસાવારે તત્વો જે છે તેઓ બેફામ બન્યા છે। ત્યારે અત્યારે આ બનાવમાં તો પોલીસ જે છે તે વિડીયોના આધારે ફરિયાદીને શોધી રહી છે। હાર્દિક, આભાર આપનું જાણકારી આપવા માટે। વડોદરા શહેરના બ્લેક સ્પોટ ગણાતા ફતેગંજ બ્રિજ પર અકસ્માત સર્જાયો છે। મોડી રાત્રે બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો। એક બાદ એક 3 કાર એકબીજા સાથે અથડાઈ હતી। સદનસીબે ટ્રિપલ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। અકસ્માતના પગલે 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। નડિયાદ સિવિલ પાસે વાછરડાની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ખાનગી કારમાં આવેલા 4 શખ્સોએ એક નાનું વાછરડું પકડીને તેને કારની ડિક્કીમાં ઘુસાડી દીધું। આ સમગ્ર ઘટના આસપાસના સીસીટીવીમાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે। ઘટનાની જાણ થતાં આસપાસના પશુપાલકોમાં ભારે રોષ પ્રસરી ગયો છે। સીસીટીવીમાં ચોરી કરતા 4 શખ્સો હોવાનું દેખાઈ રહ્યું છે। કાર મૂકીને શખ્સો ઉતરે છે અને વાછરડાને પકડવાની કોશિશ કરે છે। વાછરડું છટકવાનો પ્રયાસ પણ કરે છે, છતાં તેની પર દબાવ કરી તેને બળજબરીથી ડિક્કીમાં ધકેલી દે છે। તો વાછરડાની ચોરીની આ ઘટના સામે આવી છે, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। 4 જેટલા શખ્સો તે આવે છે અને આ વાછરડાને પકડીને ગાડીની ડિક્કીમાં નાખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વાછરડું ત્યાંથી છટકી જાય છે। તે લોકો ફરી વાછરડાને પકડે છે અને ડિક્કીમાં નાખી લઈ ફરાર થઈ જાય છે। જે ગાડી છે એ ગાડીમાં 4 શખ્સ ઉતરીને ગાય ભરી છે। અમે એમની પાછળ ગયા પણ ગાડી સ્પીડમાં હતી અને ઊભા રહ્યા નથી। સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી સાડીઓની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। સુરતના સરથાણા વિસ્તારમાં વંદના સોસાયટીનો આ બનાવ છે, જ્યાં પાર્ક કરેલી ઇકો કારમાંથી સાડીઓની ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કાપડના વેપારીએ રાત્રે ઇકો કાર પાર્ક કરી તેમાં સાડીઓનો જથ્થો રાખ્યો હતો। રાત્રિના સમયે એક અન્ય ઇકો કારમાં 2 લોકોએ આવી ચોરીને અંજામ આપ્યો। ડુપ્લિકેટ ચાવી વડે ઇકો કાર ખોલી ચોરીને અંજામ આપ્યો હતો। હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે। एक के 2 नहीं परंतु 50 થી વધુ ચોરીનો રીઢો ગુનેગાર પોલીસને ચકમો આપી ફરાર થયો છે। અમદાવાદની સેટેલાઇટ પોલીસની નજર ચૂકવીને ચોરીનો માસ્ટરમાઇન્ડ આરોપી સોલા સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો। સેટેલાઇટ વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની ચોરીના કેસમાં આરોપી અર્જુન રાજપૂતની ધરપકડ થઈ હતી। खूब मेहनत बाद पकड़ायेला आ आरोपी पर 50 गुना नोंधायेला छे। आरोपीने मेडिकल चेकअप माटे सोला सिविल लई जवामां आव्यो हतो, ज्यां पोलीस कर्मचारीनी नजर चूकवी ते फरार थई गयो हतो। ताजेतरमां सेटेलाइटमां आवेला वृंदावन बंगलोजमां 46 लाखनी गरफोड़ चोरीना केसमां झोन 7 ना स्क्वॉडे आ आरोपीनी મહેસાણાથી ધરપકડ કરી હતી। સાથે જ 27 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો।
તપાસમાં આરોપી સામે વધુ 3 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આ આરોપી ચીખલીગર ગેંગ સાથે પણ સંડોવણી હોવાની વિગતો છે. પોલીસના મતે આરોપી અર્જુન રાજપૂત ખાસ મોડસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપતો હતો. આરોપી ફરાર થવાના મામલે પોલીસે ફરિયાદ નોંધીને જવાબદાર કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરી છે, જેમાં પીએસઆઈ કલ્પેશ કુમાર અને એલઆરડી મોતીભાઈને ફરજ મોકૂફ કર્યા છે. ફર્ધર તપાસ માટે આરોપીને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હેન્ડઓવર કરવામાં આવેલો, જે બાદ સેટેલાઇટ પોલીસના કર્મચારીઓએ જે કાયદાકીય રીતે મેડિકલ તપાસ કરાવવાની હોય છે એ તપાસ કરાવવા માટે આરોપીને ગાડીના ઇન્ચાર્જને સોંપવામાં આવેલો. રાત્રે લગભગ 12:20 કલાકે આ આરોપી જે છે સોલા સિવિલ હોસ્પિટલમાંથી એમના જેની કસ્ટડીમાં હતા એ પોલીસ કર્મચારીઓની નજરથી બચી અને ભાગી જવાનો બનાવ જે છે બનવા પામ્યો છે. અમરેલીમાં ધારીના આંબરડી ગામ નજીક જંગલમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે. 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો છે. રેવન્યુ અને જંગલ વિસ્તારમાં ફાટી નીકળી હતી આ ભીષણ આગ, જેમાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોવાથી તંત્રએ તાબડતોબ કામગીરી કરી હતી. અમરેલી ફાયર વિભાગની 3 ટીમ, બગસરા નગરપાલિકાની 1 ફાયર ફાઇટર ટીમની મદદ લેવામાં આવી હતી. અંદાજે 300 વીઘા જગ્યામાં આ આગ પ્રસરી હતી. ધારીગીરના આંબરડી વિસ્તારમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. ફાયરની ઇમરજન્સી સર્વિસની ટીમો ત્યાં અમરેલીથી રવાના કરવામાં આવેલી હતી. ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટરની 3 ટીમ તેમજ બગસરાની 1 ટીમ, ટોટલ 4 ટીમો તાત્કાલિક ધોરણે અહીંયા તૈનાત કરવામાં આવી હતી અને લગભગ અત્યારના તબક્કે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવેલો છે. ખાસ કરીને જંગલ વિસ્તાર નજીકમાં આવેલો હોય અને આગ વધુ ન પ્રસરે તેની માટે તાબડતોબ ધોરણે 4 ટીમોને દોડાવવામાં આવી હતી. ધારી નજીક આવેલ સફારી પાર્ક અને આંબરડી ગામ વચ્ચેના સીમ વિસ્તારમાં જ બપોર બાદથી આગ લાગતા તંત્ર ધંધે લાગ્યું છે. હું આપને જે દ્રશ્યો બતાવું છું એ આંબરડી ગામની શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના દ્રશ્યો છે. આ વિસ્તારમાં બપોર બાદથી આગ ફેલાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 400 થી 500 વીઘા વિસ્તારમાં આ આગ લાગી છે અને હું આપને જણાવું કે જે આગ લાગી છે ગીર બોર્ડરની બિલકુલ અડીને આવેલો આ રેવન્યુ વિસ્તાર છે. અત્યારે અમરેલીની ફાયરની ટીમ છે, બગસરા ફાયર ટીમ છે, તમામ જવાનો દ્વારા આ આગને વલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. તો જી મેઇન સેશન 2 નું પરિણામ જાહેર થયું છે. 24 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી. શિવેન તોશનીવાલા અને અદિત ભગડે 100% મેળવ્યા છે. સૌથી વધુ રાજસ્થાનના 7 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. 3 મહારાષ્ટ્ર, યુપી, તેલંગાણાના વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. સાથે જ 2 પશ્ચિમ બંગાળ અને ગુજરાત, દિલ્હીના વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. તો ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. જી મેઇન સેશન 2 નું પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ છે. સૌથી વધુ રાજસ્થાનના 7 વિદ્યાર્થીઓ છે. 24 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. તેમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ છે. સૌથી વધુ છે રાજસ્થાનના વિદ્યાર્થીઓ. રાજસ્થાનમાંથી 7 વિદ્યાર્થીઓએ 100% મેળવ્યા છે. સાથે જ મહારાષ્ટ્ર, યુપી અને તેલંગાણામાંથી પણ 3 વિદ્યાર્થીઓ છે. મૂળ નવસારીના બિલીમોરાના યુવાનની ઓસ્ટ્રેલિયામાં હત્યા થઈ. યુવાનના મૃતદેહને ઓસ્ટ્રેલિયાથી વતન બિલીમોરા લવાયો છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના પૂર્વ બરવૂડ ખાતે રહેતા મિહિર દેસાઈની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી. વિક્ટોરિયા પોલીસે નજીકના ઘરેથી એક 42 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. બંને યુવાનો એકબીજાની ઓળખતા હતા અને રૂમમેટ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને 10 દિવસ બાદ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા તેમના મિત્રો અને ત્યાંના ગુજરાતી સમુદાયે મૃતક મિહિર દેસાઈની ડેડ બોડી ભારત મોકલાવી છે. મૃતક મિહિર દેસાઈના અંતિમ સંસ્કાર પરિવારજનો ભારત ખાતે પોતાના વતન બિલીમોરામાં કરી શકે તે માટે ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સમુદાય સાથે મિત્રોએ 14 લાખથી વધુનું ફંડ એકત્ર કરી માનવતા મહેકાવી. ડાંગ જિલ્લામાં ચાલતા ડેમના કામમાં ગેરરીતિનો વિડીયો વાયરલ થયો છે. બોરખલ ગામ નજીક ચાલતા ચેકડેમના કામનો વિડીયો વાયરલ થયો છે. કરોડોના ખર્ચે બનતા ચેકડેમમાં કોન્ક્રીટ સાથે મોટા પથ્થરો પણ દેખાયા.
મહત્વનું છે કે ડાંગ જિલ્લામાં 82 કરોડના ખર્ચે 30 જેટલા ડેમો બની રહ્યા છે. સરકારની કરોડોની યોજના પર કોન્ટ્રાક્ટર દ્વારા પાણી ફેરવી દેવાની તૈયારીમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિક ધારાસભ્યએ તમામ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને અગાઉ પણ ચેતવણી આપી હતી. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. ભાવનગરમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનો આપઘાત. છોટાઉદેપુરની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. સમરસ હોસ્ટેલની હોમિયોપેથિકમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટે આપઘાત કર્યો. ઘટનાને લઈને નિરબાગ પોલીસ દોડતી થઈ છે. વિદ્યાર્થીનીનો ફાંસો ખાઈ આપઘાત કર્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક પરિવાર વિખેરાયો. બાયડનના આંટિયાદેવમાં પતિ પત્નીએ ગળે ફાંસો ખાઈ લીધો. વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી દંપતીએ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે 4 એપ્રિલે બનેલી ઘટના બાદ 14 દિવસ પછી ફરિયાદ નોંધાઈ હતી. પુત્રએ માતાનો ફોન જોયા બાદ વિડીયો તેમજ પુરાવા મળતા ફરિયાદ નોંધાવી હતી. આપઘાત પહેલા બનાવેલ વિડીયો તેમજ સ્યુસાઇડ નોટના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે. પોરબંદરમાં જલારામ કોઓપરેટિવ સોસાયટીએ કરેલા કૌભાંડ મામલે કમલાબાગ પોલીસે 2 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ક્રેડિટ સોસાયટીના સભ્યો અંદાજે 650 લોકોની કરોડો રૂપિયાની થાપણનો ફુલેકો ફેરવી ફરાર થઈ ગયા હતા. આશરે 10 થી 12 વર્ષ પહેલા આરોપીઓએ બેંકોમાં મળતા વ્યાજદરો કરતા તેઓ થાપણ પર વધુ વ્યાજ આપશે તેવી લોભામણી લાલચો આપી હતી. થોડા સમય સુધી વધુ વ્યાજ આપી લોકોનો વિશ્વાસ જીત્યો હતો. ગત ઓક્ટોબર મહિનાથી ગોલમાલ કરીને ક્રેડિટ સોસાયટીના માલિક આરોપી સંજય દાવડા તથા તેની પત્ની સપના દાવડા ફરાર હતા. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ ડિપોઝિટરોના તેમના પૈસા પરત અપાવવા માટે પણ કવાયત હાથ ધરી છે. जलाराम कोऑपरेटिव क्रेडिट सोसाइटी की यूनियन बैंक ऑफ इंडिया, कॉर्पोरेशन बैंक ऑफ इंडिया में एक बैंक अकाउंट है. उसमें से पैसे लेना देना कैसे निकालना है, उसमें 3 लोगों का रोल है. इसमें पावर होती है उन लोगों का, संजय मुंजा एजेंट सपना दादा. इन तीनों का चेक साइन करके वो साइन वो निकाल रही है. धर्म सम्राट श्रीमद जगतगुरु शंकराचार्य स्वामी वासुदेवानंद सरस्वती महाराज આજે અંબાજી દર્શન કરવા પહોંચ્યા હતા. આ જગતગુરુ શંકરાચાર્ય બદ્રિકા આશ્રમ હિમાલય જોશી મઠના પીઠાધીશ છે અને રામ જન્મભૂમિ અયોધ્યાના મુખ્ય ટ્રસ્ટી તરીકે પણ બિરાજમાન છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. જગતગુરુ શંકરાચાર્ય હોવા છતાં ગર્ભગૃહથી બહારથી માતાજીના દર્શન કર્યા હતા. તેમણે કહ્યું કે સનાતન ધર્મ થકી લોકોએ ધર્મનું પાલન કરવું જોઈએ. सनातन धर्म के अंतर्गत ही हिंदू समाज है. हिंदू समाज सनातन धर्म का पालन करे, उसके अंतर्गत रह करके अपनी पूजा पद्धति का अनुसरण करते हुए अपने इष्ट का ध्यान पूर्वक करे. રાજકોટમાં 4 વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડવા મામલે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ઈજા પહોંચાડવી, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીને ગુપ્તાંગના ભાગે આંગળી અથવા તો પેન વડે મૂઠ ઈજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પરિવારના આ આક્ષેપોને શિક્ષિકાએ તદ્દન ખોટા ગણાવ્યા છે, તો સ્કૂલના પ્રિન્સિપલે કહ્યું છે કે અમારી સ્કૂલમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે. વાલીને વિડીયો રેકોર્ડિંગ પણ બતાવવામાં આવ્યું છે. તેમાં પણ આવું કશું થયું ન હોય તેવું અમારા ધ્યાન પર આવ્યું નથી. શુક્રવારે 11 તારીખે આવીને ફરિયાદ કરી હતી કે નીચેના ભાગમાં દુખાવો થાય છે. એ દિવસે વાઈફે કંઈ ધ્યાન ના આપ્યું, પણ 12 તારીખે ફરીથી આવીને એણે કીધું કે આમાં ફરી દુખાવો થાય છે. એટલે એણે વાઈફે ચેક કર્યું
તો એને પૂછપરછ કરી કે આ કોણે કર્યું છે, તો કે એના મેડમનું નામ આપે છે. ફોટો બતાવે તો એ એક જ મેડમનું નામ આપે છે. કેમ કે અમે બધું વિડીયો રેકોર્ડિંગ ને બધું બતાવે છે, એમાં ક્યાંય પણ વાલી એવું સાબિત કરી શક્યા નથી કે શિક્ષક દ્વારા છે ઈજા પહોંચાડેલ છે. એક જ છે કે વાલી દ્વારા અથવા તો વાલી સિવાયના જે કોઈ પાછળથી આ જે કંઈ પણ કાર્યવાહી કરે છે તો ખોટી રીતથી છે એ વાલીને ચડાવવામાં આવે છે કે ભાઈ શિક્ષક ઉપર ક્યારેક ખોટો આક્ષેપ ન નાખો, કેમ કે શિક્ષક છે એ એક જ બાળકને ક્લાસમાં નથી ભણાવતા, બીજા 35 થી 40 બાળકોને પણ ભણાવે છે. હું સ્કૂલ નવી બની ત્યારથી છું અને મને આ શિક્ષણમાં 10-15 વર્ષનો અનુભવ છે. કોઈ બી પેરેન્ટ્સને કોઈ બી વિદ્યાર્થીને પૂછી લઈએ કે હું કેવી શિક્ષા દઉં છું ને કેટલા વિદ્યાર્થીઓને પ્રેમ કરું છું, એટલે આ તદ્દન ખોટી વાત છે. આટલું ખોટું એક શિક્ષક ઉપર તદ્દન આક્ષેપ નો જ નાખી શકે. માંગરોળના મુસાલીમાં લાખોની ગરફોડ ચોરીમાં 66 વર્ષીય વૃદ્ધ ચોર નીકળ્યો. વૃદ્ધ સામે કોસંબા, બારડોલી, કામરેજ, અંકલેશ્વર, અમરોલી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં તે ઝડપાઈ ચૂક્યો છે. તપાસના અંતે જે વ્યક્તિ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયો, પણ આરોપીને જોઈ પોલીસ પણ ચોંકી ગઈ, કેમ કે આરોપી 66 વર્ષીય વૃદ્ધ હતો. મોસાલી વિસ્તારમાં રામદેવ કરિયાણાની દુકાન ઉપર આવેલા મકાનમાં ઘૂસી 4.5 લાખની રોકડની ચોરી કરી હતી. જો કે પોલીસ તપાસમાં આરોપીની ઓળખ 66 વર્ષીય હર્ષદ તન્ના તરીકે થઈ હતી. ગુનો શોધી કાઢી આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને વધુ તપાસ અર્થે માંગરોળ પોસ્ટે ખાતે સોંપવામાં આવેલ છે, જેમાં આરોપી પાસેથી કુલ 4 લાખ રૂપિયા રોકડ રકમની રિકવરી કરવામાં આવેલ છે અને હાલમાં વધુ તપાસ માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહેલ છે. નવસારીમાં રિક્ષામાં બેસાડી ચોરી કરનાર ટોળકીના 2 શખ્સો ઝડપાયા છે. એક વ્યક્તિને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાં મૂકેલા 6000 રૂપિયા ચોરી કરી લીધા અને આગળ જઈ રહ્યું રિક્ષામાં જગ્યા નથી તેમ કહી ઉતારી દીધા. સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસમાં ચોરીનો ગુનો નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે રિક્ષા ચાલક યુવકની ધરપકડ કરી છે. સુરત રહેતા ઇરફાન બિલાલ પઠાણ અને માહિર મહેબૂબ ઘાંચીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે. ઉનાળાની સિઝનમાં લોકો ઠંડક આપતા ફળો વધુ ખાતા હોય છે, ત્યારે ઉનાળામાં ખવાતું વધુ એક ફળ ગલેલીના વેચાણની શરૂઆત થઈ ચૂકી છે. આ ફળ તાડફળીના નામે પણ ઓળખવામાં આવે છે, પરંતુ આ વખતે ગલેલીના ભાવ આસમાને ચડ્યા છે. આ વખતે વધેલા ભાવ ગ્રાહકોના ખિસ્સાની ગરમી વધારી દીધી છે. પહેલા જે ગલેલી 100 રૂપિયામાં 10 થી 12 નંગ મળતી હતી, તે હવે 100 રૂપિયામાં ફક્ત 8 નંગ મળે છે. ઉનાળામાં શરીરને રક્ષણ આપતા આ ફળને લોકો ઊંચા ભાવે ખરીદીને પણ ખાઈ રહ્યા છે, કારણ કે ગલેલીને કાળઝાળ ગરમીમાં રાહત આપતું અમૃત ફળ કહેવાય છે. અમે લગભગ 10-12 વર્ષથી આ ગલેલીનો વેપાર કરીએ છીએ. નેહાલીથી લાવીએ છીએ, પણ આ વર્ષે અમે ઘણી તકલીફ છે એટલે અમે આ બોમ્બે થી લાવ્યા છે. હા, અમે દર વર્ષે 100 રૂપિયાની લગભગ 10 થી 12 વેચીએ છીએ, પણ આ વર્ષે માલ ઓછો છે એ કારણે અમે 8 જ વેચીએ છીએ. ઉનાળાની ઋતુમાં ગલેલી આપણે ચોક્કસથી ખાવી જોઈએ. ગલેલીમાં બહુ સારા પ્રમાણમાં સોડિયમ પોટેશિયમ રહેલા છે અને એ આપણા શરીરના ફ્લુઇડ લેવલને બેલેન્સ કરશે. ઇલેક્ટ્રોલાઇટ સારા પ્રમાણમાં છે, જેથી કરીને જે લોકોને બીપીને લગતી, હાઈ બ્લડ પ્રેશરને લગતી સમસ્યા હશે તો એ આપણા બેલેન્સ કરી દેશે ગલેલી ખાવાથી. તદુપરાંત એમાં બહુ સારા પ્રમાણમાં વિટામિન સી છે, જે ઉનાળાની ઋતુમાં આપણને હીટ વેવ લાગે છે, જેને કારણે તાવ આવે છે. ઇમ્યુનિટીની સામે પણ આપણને ફાઇટ આપશે અને તમને. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.